યાકુબભાઈ ઇસ્માઇલભાઈ ચૌહાડિયા બોલું છું અને જે આપણે કર્ણાવત સ્કૂલ ત્યાં ખોટી રીતે સંસ્થામાં ખોટી રીતે બોલ્યા છે એ ખોટું છે અને મારા બારામાં બી વિકાસ ડેરીના બારામાં બી ખોટું છે અને અમારે એવું કશું છે નહીં. કઈ જગ્યાએ ત્યાં આપણે કલેક્ટર સાહેબ, પીએ ડીએસપી સાહેબ, એ આપણે પૂર્વ પોલીસ સ્ટેશન એ સાહેબ ત્યાં રજૂઆત કરી છે. નામ યાકુબભાઈ માનવ. હું ઢાળવાસ એસોસિએશન વેપારી એસોસિએશન પ્રમુખ છું અને 15 તારીખે એક સ્કૂલ કર્ણાવત સ્કૂલમાં એક પ્રોગ્રામ રાખેલો હતો મહિલા સંમેલન. આમાં એક મહિલા છે એમને બહુ ખરાબ સબ્જેક્ટ આપવામાં આવ્યા છે, વિધર્મીઓના સબ્જેક્ટ આપવામાં આવ્યા છે અને એ બે મહિલાઓએ શાંતિ ઢોળવાય, માહોલ ખરાબ થાય એવા સ્પીચો આપેલી છે અને આ સ્કૂલ આવી વિધર્મીઓના માટેની સ્પીચ આપતી હોય એ ખરેખર દુર્ભાગ્યની વાત છે. પાલનપુર શહેર એક એવો શહેર છે જ્યાં એક હિન્દુ અને મુસ્લિમ બંને એક એકતાની સાથે રહે છે. ઢાળવાસ બજાર એક એવો બજાર છે ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમના વેપારીઓ સાથે રહે છે અને આ બંને કોમના વેપારી સાથે હળીમળીને વેપાર કરતા હોય છે. ત્યાં સવારથી સાંજ સુધીની 12 ગામની મહિલાઓ પણ આવતી હોય છે. અહીંયા એક પણ એવો કિસ્સો નથી કે મહિલાઓની છેડખાની થઈ હોય કે મહિલાઓનો સંગાત કંઈ બી દુર્ભાગ્ય વ્યવહાર થયો હોય ને આવા સંદેશો મોકલી ને દુર્ભાગ્ય ફેલાવીને એક માહોલને ઢંઢોળવાની વાતો કરે છે એ ખરેખર દુર્ભાગ્યની વાત છે. તેના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને આ મહિલાઓ ઉપર ખરેખર જે પણ સંસ્થાઓએ જે આવા વિધર્મીય સબ્જેક્ટ આપેલા હોય એના ઉપર ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ મારી અપેક્ષા છે.